સમાચારથી ડીસા ખાતે પક્ષી બચાવ સારવાર કેમ્પ યોજાયો। ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। જય જલિયાણ ગૌસેવા ટ્રસ્ટ ડીસા તથા અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા દ્વારા કેમ્પનું કરાયું આયોજન। પક્ષી બચાવ સારવાર કેમ્પમાં ડીસા જીવદયા પ્રેમીઓ અને શાખાના સભ્યો રહ્યા ઉપસ્થિત। ડીસામાં છેલ્લા કેટલાય વર્ષથી ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે કેમ્પનું આયોજન। ત્યારે પક્ષી બચાવ અભિયાન કેમ્પમાં વેટરનરી ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી સારવાર તથા શ્રી રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ શાખા કેમ્પમાં કુંવર જેવા 2 મોટા પક્ષી આવતા તેમને પશુપાલન વન વિભાગ દ્વારા જાણ કરતા તેમના વાહન મારફતે સારવાર માટે પાલનપુર ખાતે મોકલવામાં આવેલ। ત્યારે ઉત્તરાયણના દિવસે લગભગ પક્ષી બચાવ અભિયાનની અંદર 25 કબૂતર અને કાગડાબાજ આ પક્ષીઓને સારવાર માટે કેમ્પ પર લાવી જરૂરી સારવાર કરાવવામાં આવી અને પક્ષીઓને ત્યાં જ પાંજરામાં રાખી ચણ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે જોવું રહ્યું કે પતંગ રસિયા પતંગ ચગાવી પોતાની મસ્તીથી મોજ માણી અને અબોલ પક્ષીઓના ભોગ બન્યા હતા। એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા।